હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો હું આજે તમારી સાથે શેર કરીશ પૌવાની એક નવી જ રેસીપી। તો આજે આપણે બનાવીશું સાંજના નાસ્તામાં મળી જાય તો મજા પડે એવા પૌવા કટલેસ રોલ। તો ચાલો આપણે શરૂ કરીએ। પૌવા કટલેસ બનાવવા માટે આપણે 1 વાટકી જેટલા પૌવા પલાળી લઈશું। મેં પૌવામાં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે, જેના કારણે તેમાં રહેલી ડસ્ટ નીકળી જાય। અને હવે તેને આપણે 5 મિનિટ સુધી પલળવા દઈશું। આપણા પૌવા પલળીને તૈયાર થઈ ગયા છે, તો એમાં આપણે હવે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા એડ કરીશું। હવે તેમાં મસાલા ઉમેરીશું। તો સૌપ્રથમ આપણે ઉમેરીશું વરિયાળી, ત્યારબાદ 1 ચમચી તલ ઉમેરીશું, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, થોડીક એવી હળદર, 1 ચમચી દળેલી ખાંડ, અડધી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું, જેથી કરીને ખાટો મીઠો ટેસ્ટ આવે, લીલા ધાણા। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં સારું એવું બાઇન્ડિંગ આવે તે માટે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું। આપણો ડો તૈયાર છે। આ ડો બાંધવામાં મને 3 ચમચી ચોખાના લોટની જરૂર પડી હતી। મેં પહેલાં 2 ચમચી લીધો હતો અને ત્યારબાદ મેં 1 ચમચી ચોખાનો લોટ લીધો હતો। તો હવે આપણે આના રોલ બનાવી લઈશું। રોલ બનાવતી વખતે ડો હાથમાં ચીપકે નહીં તે માટે હાથમાં થોડું તેલ લગાવી લઈશું। અને આપણે બધા જ રોલ આ રીતના અને આ સાઇઝના આવી રીતે જ બધા બનાવવાના છે। તો આપણે બધા જ રોલ આવી રીતના બનાવી લઈશું। તમે જોઈ શકો છો મેં કેવી રીતે બનાવ્યા। તો આપણા બધા જ રોલ તૈયાર છે, તો આપણે હવે તેને ફ્રાય કરી લઈએ। રોલ ફ્રાય કરવા માટે આપણે અહીંયા એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું। બધા જ રોલને આપણે આવી રીતે ચોખાના લોટમાં કોટ કરીને પછી બધા ફ્રાય કરી લઈશું। બધા જ રોલ આપણે ચોખાના લોટમાં કોટ થઈ ગયા છે, તો હવે તેને આપણે ફ્રાય કરી લઈશું। બધા જ રોલને આપણે ફ્રાય કરવા મૂકી દીધા છે। ગેસની મીડિયમ ફ્લેમ પર તેને આપણે ક્રિસ્પી થવા દઈશું। તૈયાર છે આપણા પૌવા કટલેસ રોલ। તો બને છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે। થેન્ક યુ ફોર વોચિંગ।